આજે સરકારના દરેક કામ, દરેક મિશનમાં એ રાષ્ટ્રીયની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ્યારે દેખાય છે, આનું એક સૌથી મોટું ઉદાહરણ એ મિત્રો આપણું એકતાનગર છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક સ્ટેચ્યુ નહીં, એની નામમાં માત્ર એકતા છે એવું નહીં, પણ એના નિર્માણમાં પણ એ એકતા એ આપણને સૌને એની ઝાંખી દેખાય છે. દેશભરના લગભગ 1,80,000 ગામમાંથી ખેડૂત પોતાના વપરાયેલા ઓજારો લોખંડનું દાન કર્યું. લગભગ 1700 ટન કાંસુ અને 18,500 ટન એ લોખંડનો ઉપયોગ આ થયો. દેશના ખૂણે ખૂણેથી અહીં દરેક ગામમાંથી એક મુઠ્ઠીભર માટી લાવવામાં આવી અને તેનું નિર્માણ એક એકતાની અનુભૂતિ કરાવે. જે સરદાર સાહેબનો વિચાર હતો એ એકતાની અનુભૂતિ કરાવે. આ બધા જ આયામો કદાચ કોઈ કલ્પના ના કરી શકે એ પ્રમાણેના આખા આયામો જોડી અને આખું આ એકતાનગર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવવામાં આવ્યું છે મિત્રો, અને માત્ર ગુજરાતના જ નહીં, માત્ર ભારતના જ નહીં, પણ દેશ વિદેશના તમામ સહેલાણીઓ, પર્યટકો આ ધરતી પર જોવા આવે છે.